એક જ બેટરનો ઉપયોગ કરી બે અલગ અલગ રીતે આજે આપણે બ્રાઉની બનાવીશું અને આ બ્રાઉનીમાં મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. તો એકદમ હેલ્ધી રીતે તમે ઘઉંના લોટનો ઉપયોગ કરી અને બ્રાઉની બનાવી શકો છો. આ બ્રાઉની આઈસ્ક્રીમની જોડે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો બ્રાઉની બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચોકલેટ લેવાની છે. 120 ગ્રામ મેં ચોકલેટ લીધી છે અને અહીંયા જે ચોકલેટ લીધી છે એ મેં ડાર્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે. ડાર્ક ચોકલેટ તમને ના પસંદ હોય તો તમે મિલ્ક ચોકલેટ પણ અહીંયા લઈ શકો છો. ચોકલેટને મેલ્ટ કરવા માટે ડબલ બોઇલરનો જ આપણે ઉપયોગ કરીશું. જો તમારે આ રીતે ડબલ બોઇલરમાં ચોકલેટને મેલ્ટ ના કરવી હોય તો તમે માઇક્રોવેવમાં પણ 3 થી 4 મિનિટ માટે મેલ્ટ કરી શકો છો. ડાયરેક્ટ આપણે ચોકલેટને મેલ્ટ નહીં કરીએ. ચોકલેટ થોડી મેલ્ટ થાય એટલે 10 ગ્રામ જેટલું બટર એડ કરી દઈશું. બટરથી આપણી બ્રાઉનીનો કલર એકદમ સરસ આવશે અને એકદમ સરસ શાઇનિંગવાળી આપણી બ્રાઉની બનશે. તો અહીંયા આપણું બટર અને ચોકલેટ છે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. આ મિશ્રણને આપણે સાઈડમાં રાખી દઈશું અને બાકીના જે આપણા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ મિક્સ કરી લઈએ. તો ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સમાં મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદો પણ લઈ શકો છો અથવા તો બંને વસ્તુને છે એ તમે હાફ લઈ શકો છો. 1/4 કપ કોકો પાવડર એડ કરી દઈએ અને અડધી નાની ચમચી જેટલો બેકિંગ સોડા અને અડધી નાની ચમચી બેકિંગ પાવડર લેવાનો છે. તો અહીંયા આપણે બંને વસ્તુનો ઉપયોગ કરવાનો છે, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા. જો તમે માત્ર બેકિંગ પાવડર અથવા તો બેકિંગ સોડાનો ઉપયોગ કરશો તો તમારી બ્રાઉની છે એ પરફેક્ટ નહીં બને. તો બેકિંગ પાવડર અને બેકિંગ સોડા બંને વસ્તુ અલગ છે. તો આપણા જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમને એક વખત આપણે ચાળીને લેવાના છે જેનાથી આપણી બ્રાઉની પરફેક્ટ બનશે. તો ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ મેં બધા ચાળી અને લઈ લીધા છે. આ વસ્તુને પણ આપણે સાઈડમાં રાખી લઈએ અને બ્રાઉની બનાવવા માટેનું આપણું જે એક લાસ્ટ મિશ્રણ છે એ પણ આપણે તૈયાર કરી લઈશું. તો એના માટે દહીંનો ઉપયોગ કરવાનો છે. તો તમે જ્યારે દહીં લો તો દહીં તમારે નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું છે. જો ઠંડુ દહીં હોય તો એક વખત રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારબાદ જ આપણે તેનો ઉપયોગ કરીશું. તો મેં અહીંયા 100 ગ્રામ જેટલું દહીં લીધું છે. જો આપણે કપથી માપીએ તો લગભગ અડધો કપ જેટલું દહીં છે અને સાથે આપણે 100 ગ્રામ જેટલી ખાંડ લઈ લઈશું. તો મેં અહીંયા 100 ગ્રામ ખાંડ લીધી છે. જો તમને વધારે ગળી પસંદ હોય તો તમે ખાંડનું પ્રમાણ છે એ થોડું વધારે પણ લઈ શકો છો. અધરવાઇઝ 100 ગ્રામ ખાંડ એકદમ પરફેક્ટ છે. ખાંડ અને દહીંને આપણે મિક્સ કરી લઈશું. તો ખાંડ આપણી પીગળે ત્યાં સુધી મિક્સ કરી લેવાની છે અને સાથે આપણે અડધી નાની ચમચી જેટલું વેનીલા એક્સ્ટ્રેક્ટ મેં અહીંયા લીધું છે. વેનીલા એક્સ્ટ્રેક્ટની જગ્યાએ તમે વેનીલા એસેન્સ પણ એડ કરી શકો છો જેનાથી બ્રાઉનીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો બધી વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે અને બ્રાઉની માટેના આપણા જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ બધા જ તૈયાર થઈ ગયા છે. તો સૌથી પહેલાં આપણા જેટલા વીટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમને મિક્સ કરી લઈએ. તો જ્યારે પણ તમે બ્રાઉની અથવા તો કેક બનાવતા હોય ત્યારે વીટ ઇન્ગ્રીડિયન્ટ્સને પહેલાં મિક્સ કરવાના છે અને ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે લાસ્ટમાં એડ કરીશું. તો ચોકલેટ આપણે જે મેલ્ટ કરીને તૈયાર રાખેલી હતી એ અને દહીંને મિક્સ કરી લઈએ. તો બંને વસ્તુને એકદમ પરફેક્ટ આપણે મિક્સ કરવાનું છે. એક વખત આપણે જ્યારે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી દઈશું ત્યારે વધારે આપણે મિક્સ નહીં કરી શકીએ. એટલા માટે આ બંને વસ્તુને પરફેક્ટલી મિક્સ કરી લઈએ. તો જ્યાં સુધી આપણા જે વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ મિક્સ થાય છે ત્યાં સુધી તો જો મેં ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ શાઇનિંગવાળું આપણું મિશ્રણ છે એ બની અને તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને ચાળી અને રાખેલા હતા એ એડ કરી દઈશું. તો ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને એડ કર્યા બાદ આપણે ઓવરમિક્સ નહીં કરીએ. જો ઓવરમિક્સ કરીશું તો આપણે જે બ્રાઉની એકદમ સોફ્ટ અને એકદમ સ્પંજી થવી જોઈએ એ નહીં થાય અને કટ ફોલ્ડ મેથડનો ઉપયોગ કરીને જ મિક્સ કરવાનું છે. તો સ્પેચ્યુલાની મદદથી આપણે કટ એન્ડ ફોલ્ડ મેથડનો ઉપયોગ કરી અને મિક્સ કરી લઈએ. આ બ્રાઉનીને તમે વેનીલા આઈસ્ક્રીમની જોડે પણ એન્જોય કરી શકો છો. વેનીલા આઈસ્ક્રીમ જોડે પણ ખૂબ જ સરસ મળે છે. બહાર આપણે જે બ્રાઉની મળે છે બિલકુલ એમના જેવી બ્રાઉની તમે ઘરે બનાવી શકશો. અત્યારે બ્રાઉની મેં ઓવનમાં બનાવી છે. તમારી પાસે ઓવન ના હોય તો તમે ગેસ પર પણ આ બ્રાઉની બનાવી શકો છો. ગેસ પર બ્રાઉની બનાવવા માટે સિમ્પલ તમારે કઢાઈમાં થોડું મીઠું એડ કરી અને બ્રાઉનીને બેક કરી લેવાની છે. તો બ્રાઉનીનું મિશ્રણ અહીંયા બની અને તૈયાર થઈ ગયું છે. તો આ રીતનું આપણે થીક મિશ્રણ જ રાખવાનું છે. એકદમ પતલું મિશ્રણ તૈયાર નથી કરવાનું. જો એકદમ પતલું મિશ્રણ તમારું બ્રાઉનીનું હશે તો એક કેક બની જશે. કેક અને બ્રાઉનીનું જે મિશ્રણ હોય છે એ બંને અલગ હોય છે.
હવે આપણી બે અલગ અલગ ટાઈપની અહીંયા બ્રાઉની બનાવવાના છીએ. તો સેમ બેટરમાંથી આપણે હાફ બેટરથી એકદમ સિમ્પલ નોર્મલ બ્રાઉની બનાવીશું અને એક બેટરથી આપણે વોલનટવાળી બ્રાઉની બનાવીશું. તો અહીંયા તમે એક જ મિશ્રણથી અલગ અલગ ટાઈપની બ્રાઉની બનાવી શકો છો. તો આ રીતના આપણે બે અલગ અલગ બાઉલ લઈ લઈશું. બાઉલમાં આપણે હાફ બેટર ટ્રાન્સફર કરી લઈએ. તો જે પહેલાં છે એ આપણે નોર્મલી જ બ્રાઉની બનાવીશું. બેટરને ટ્રાન્સફર કરી અને એકદમ સરસ રીતે ઇવન કરી લેવાનું છે, જેનાથી ઉપરની સરફેસ પણ એકદમ સરસ થઈ જાય. અને થોડું ટેપ કરી લઈશું, જેનાથી જો એર હોય તો એર પણ નીકળી જશે. જ્યાં સુધી આપણું બેટર તૈયાર થાય છે અને આપણે એમને મોલ્ડમાં ટ્રાન્સફર કરીએ છીએ ત્યાં સુધી મેં ઓવનને પણ પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે. તો જ્યારે પણ તમે આ રીતે કોઈ બેકિંગની વસ્તુ બનાવતા હોય ત્યારે તમારે ઓવનને પહેલેથી પ્રીહીટ કરવું ખૂબ જ જરૂરી છે. તમારું ઓવન જો પરફેક્ટ પ્રીહીટ નહીં થયું હોય તો પણ કેક અથવા તો બ્રાઉની છે એ પરફેક્ટ નહીં બને. તો અહીંયા એક ટાઈપની બ્રાઉની આપણી તૈયાર થઈ ગઈ છે. હવે જે બ્રાઉનીનું મિશ્રણ હતું એ સેમ મિશ્રણમાં આપણે વોલનટ એડ કરી દઈએ. તમે અહીંયા વોલનટ અને આલમંડ લીધેલા છે. તમે એમની જગ્યાએ ચોકલેટ ચિપ્સ પણ એડ કરી શકો છો અથવા તો ટૂટી ફ્રૂટી છે એ પણ એડ કરી શકો છો. તમારી મનપસંદના કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ અહીંયા એડ કરી અને તમે અહીંયા અલગ ટાઈપની બ્રાઉની બનાવી શકો છો. તો વોલનટ એડ કરીને પણ આપણે વધારે મિક્સ નહીં કરીએ, માત્ર બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ મિક્સ થઈ જાય પરફેક્ટ રીતે એટલું જ મિક્સ કરીશું અને એમને પણ આપણે ટ્રાન્સફર કરી લઈશું એક બોલમાં. એમને પણ આપણે ઇવન રીતે ટેપ કરી અને સરફેસને એકદમ ક્લીન કરી દઈએ, જેનાથી જ્યારે આપણી બ્રાઉની બેક થાય ત્યારે ઉપરની જે સરફેસ છે એકદમ પરફેક્ટ અને એકદમ સરસ શાઇનિંગવાળી રહે. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા આપણે આ બ્રાઉનીને પણ એકદમ પરફેક્ટ રીતે સેટ કરી દઈશું. તો પ્રી હીટેડ અવનમાં આપણે લગભગ 15થી 20 મિનિટ માટે બેક કરવાની છે. મેં 15 મિનિટ માટે બ્રાઉનીને બેક કરેલી હતી. તો તમારા ઓવન પર ડિપેન્ડ છે કેટલા મિનિટ માટે તમારે એમને બેક કરવી છે. તો 160 સેલ્સિયસ પર આપણે લગભગ 15 મિનિટ બેક કરી લઈશું. તો 10 મિનિટ પછી તમારે એક વખત ચેક કરી લેવાનું છે કે બ્રાઉની બેક થઈ છે કે નહીં. તો અહીંયા મેં 10 મિનિટ પછી ચેક કરેલું હતું તો બ્રાઉની એકદમ પરફેક્ટ બેક નથી થઈ, એટલે મેં 5 મિનિટ એક્સ્ટ્રા રાખેલી હતી અને 15 મિનિટમાં એકદમ પરફેક્ટ બ્રાઉની બની અને તૈયાર થઈ ગઈ છે. તો બ્રાઉનીને આપણે ઠંડી થવા દેવાની છે. એક વખત એકદમ પરફેક્ટ ઠંડી થઈ જાય ત્યારબાદ જ આપણે ડિમોલ્ડ કરીશું. તો બ્રાઉનીને તમે એમ જ ડાયરેક્ટ ખાઈ શકો છો અથવા તો વેનીલા આઈસ્ક્રીમ જોડે પણ એન્જોય કરી શકો છો. જો તમારે વેનીલા આઈસ્ક્રીમ જોડે એન્જોય કરવી હોય તો થોડી ગરમ હોય ત્યારે જ તમે ખાઈ શકો છો. નીચે આપણે બેકિંગ પેપર રાખેલું હતું એનાથી ડિમોલ્ડ પણ એકદમ ઇઝીલી થઈ ગઈ અને ઉપરની સરફેસ પણ તમે જોઈ શકો છો એકદમ સરસ શાઇનિંગવાળી આવી છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને બતાવવાનું ભૂલતા નહીં.